ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાતી વ્યાકરણની અંદર આપણે પદ ક્રમ, પદ સંવાદ, લેખન રૂઢિ જેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. અને આમે આપણે જ્યારે પણ લેખન કાર્ય કરતા હોઈએ ત્યારે આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખીએ ત્યારે જ આપણે શુદ્ધ વાક્ય રચના કે શુદ્ધ પેરેગ્રાફ લખી શકીએ. અને શુદ્ધ પેરેગ્રાફ લખવા માટે ભાષાકીય દ્રષ્ટિએ એમાં કોઈ ખામી ન રહી જાય એ માટે આજે આપણે લેખન રૂઢિ વિષયક સજ્જતા કેવી રીતે કેળવવી એની વાત આજના વિડીયોમાં કરીશું. તો લેખન રૂઢિ વિષયક સજ્જતા, જ્યારે પણ તમે કોઈ પણ વાક્ય લખો છો ત્યારે એ વાક્ય લખતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. વાક્યમાં વપરાયેલા જે પદો છે એ પદોને યોગ્ય જગ્યાએ જો મૂકવામાં ના આવે તો વાક્યનો અર્થ ઘણીવાર શું થતો હોય છે, બદલાઈ જતો હોય છે. અથવા તો તમે એવી રીતે એના શબ્દો આગા પાછા લખી દો કે પદો આગા પાછા લખી દો તો એનાથી વાક્ય અર્થપૂર્ણ કે સ્પષ્ટ અર્થસભર બની શકતું નથી. એટલે લેખન રૂઢિની સજ્જતા હોવી જરૂરી છે. લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય કેવી રીતે સાચું આપણે અર્થપૂર્ણ બનાવી શકીએ એનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. તો આજના વિડીયોમાં આપણે એની સમજ કેળવીશું. સૌથી પહેલાં લખાણ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો શબ્દ ઘટકો લખવાની રૂઢિ. શબ્દ ઘટકો લખવાની રૂઢિ. કેવી રીતે શબ્દ ઘટકો લખવા? શબ્દ જે આપેલા છે એને કેવી રીતે લખવા? વિભક્તિ પ્રત્યય હોય તો આપણે શું કરવું જોઈએ? શબ્દની સાથે જોડીને લખવું જોઈએ. અનુગ એ જ વિભક્તિ પ્રત્યય, પણ નામયોગી હોય, નામયોગી પણ વિભક્તિ પ્રત્યયનું જ કામ કરે છે. પણ નામયોગી હોય તો નામયોગીને આપણે શું કરવું પડે? શબ્દથી અલગ લખવું પડે, એને શબ્દ સાથે જોડીને લખી શકાય નહીં. એ જ પ્રમાણે જો નિપાત તરીકે વપરાયેલું પદ હોય તો એ જેના ઉપર જે પદ ઉપર આપણે ભાર દેવાનો છે એ પદ પછી તરત જ નિપાત મૂકવામાં આવે છે. પણ નિપાત એ શબ્દથી છૂટો અલગ લખાય છે. જ્યારે શબ્દો જ્યારે ભેગા લખવાના છે, જ્યાં વચ્ચે વિરામચિહ્નો મૂકવાના છે, જ્યાં અનુસ્વાર મૂકવાનું છે, આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને આપણે લેખન કાર્ય કરવું જોઈએ. તો અહીંયા પહેલું વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ, ભારદર્શક નિપાત જ એ હંમેશા છૂટો લખવું. પછી જ હોય, તો હોય, પણ હોય, કોઈ પણ નિપાત હોય, વાક્યમાં આવતો ભાર દર્શાવવા માટે વપરાતો જે નિપાત છે એ નિપાત આપણે હંમેશા શબ્દથી છૂટો લખવો જોઈએ. દાખલા તરીકે રમેશ વાક્યમાં આવતો ભારદર્શક, વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ જ હંમેશા છૂટો લખવો. છૂટો લખવો. દાખલા તરીકે રમેશ જ આ કામ કરશે. બીજું વાક્ય છે હું સુરત જઈશ જ. હવે અહીંયા વાક્યમાં વપરાયેલો ભારદર્શક શબ્દ કયો? જ. રમેશ આ કામ કરશે એવું કહીએ તો પણ વાક્ય આપણને અધૂરું લાગતું નથી. પણ જ મૂકવાથી રમેશ આ કામ ચોક્કસ કરશે જ, એ નહીં કરે એવું બનશે નહીં, એવું ત્યાં ભાર દર્શાવાય. એટલે ભારદર્શક જે જ અહીંયા મુકાયો છે, જે નિપાત છે એ શબ્દથી આપણે ક્યાં મૂક્યો? અલગ મૂક્યો. અને શબ્દ એટલે કે રમેશ ઉપર ભાર મૂકવાનો, રમેશ જ આ કામ કરવાનું છે તો રમેશ ઉપર ભાર મૂકવાનું છે તો એ રમેશ પછી તરત જ એ નિપાત મૂકવામાં આવ્યો. પછી અહીંયા હું સુરત જઈશ જ, એટલે હું જવાનું કોઈ પણ હાલતમાં
ગમે તે પરિસ્થિતિ હોય તો પણ હું જઈશ જ, એટલે જવાની જે ક્રિયા છે એના ઉપર ભાર મૂકવા માટે જઈશ પછી જ મૂકવામાં આવે, તો એ પણ આપણે વાક્યથી કેવો મૂક્યો, શબ્દથી અલગ મૂક્યો. આમ ભાવવાચક શબ્દ જે પણ કંઈ વપરાયો હોય, તો હોય, પણ હોય, કોઈ પણ નિપાત વપરાયો હોય, એ નિપાત હંમેશા શબ્દથી અલગ લખાય છે. પછી ભાગ્યે જ માં જ ભેગો લખાય. હું આ કામ ભાગ્યે જ કરીશ, હું આ કામ ભાગ્યે જ કરીશ. તો જો ભાગ્યે જ શબ્દ વાક્યમાં આવતો હોય તો જ છે એ ક્યાં લખાય, શબ્દની સાથે જોડાઈને. એ જ પ્રમાણે ય પણ શબ્દની સાથે જોડાઈને, આપણે જે ય પણ શબ્દની સાથે જોડાઈને લખાય છે. ય અને ભાગ્યે જ ક્યારે ભેગો લખાય, તો જ્યારે પણના અર્થમાં વપરાયો હોય ત્યારે એ શબ્દ જોડીને લખાય છે. દાખલા તરીકે કરશન કાકાએ આવે અને તમે આવજો. ય અને જ, ય જ્યારે પણના અર્થમાં વપરાયો હોય ત્યારે જોડાઈને લખાય છે. ય એ જ્યારે પણના અર્થમાં વપરાય ત્યારે શબ્દ સાથે જોડાઈને લખાય છે. શબ્દ સાથે, ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ, કરશન કાકાએ આવી અને તમે અહીંયા જુઓ, કરશન કાકા ય આવી એટલે મેં આમંત્રણ આપ્યું છે કરશન કાકાને આવવાનું, તો કરશન કાકાએ આવે અને તમે પણ આવજો. તમે ય આવજો એટલે તમે પણ આવજો. કરશન કાકા પણ આવે અને તમે પણ આવજો. તો યના પણના અર્થમાં જ્યારે ય વપરાય ત્યારે શબ્દની સાથે જોડાઈને લખાય છે. પછી તેમજ અને ભાગ્યે જ જેવા શબ્દો જ્યારે લખવાના હોય, તેમજ અને ભાગ્યે જ જેવા શબ્દો જ્યારે, જેવા શબ્દોમાં જ શબ્દની સાથે જોડાઈને લખાય છે. શબ્દ સાથે જોડીને લખાય છે. તેમ તો તેમજ, ભાગ્યે તો ભાગ્યે જ. તો અહીંયા જે જ છે એ જ આવા શબ્દોમાં એમ કે સાથે લખાય છે. પછી વિભક્તિ પ્રત્યયો શબ્દ સાથે જોડીને લખાય છે. વિભક્તિ પ્રત્યય, મેં શરૂઆતમાં તમને વાત કરી કે વિભક્તિ પ્રત્યય હોય તો શબ્દ સાથે જોડીને લખાય, અને નામયોગી હોય તો શબ્દથી અલગ લખાય. નામયોગી અને વિભક્તિ પ્રત્યય બંને વાક્યમાં એક જ પ્રકારનું કાર્ય કરે છે. બંને વાક્યમાં એક જ પ્રકારનું કાર્ય કરે છે, પણ બંને પદની સાથે જ્યારે લખવાના થાય ત્યારે અલગ અલગ રીતે લખાય છે. તો વિભક્તિના પ્રત્યયો શબ્દની સાથે જોડીને લખવા, અને હિન્દીમાં લખવાનું થાય કદાચ તો એમાં પ્રત્યય છૂટા લખાય છે. હિન્દીમાં આપણે વિભક્તિ પ્રત્યયો સાથે લખતા નથી, મતલબ શબ્દ સાથે જોડીને લખતા નથી, જ્યારે ગુજરાતીમાં વિભક્તિ પ્રત્યયો શબ્દ સાથે જોડાઈને લખાય. દાખલા તરીકે ખેતરમાં, પહેલાં આપણે કેમ લખી દઈએ, વિભક્તિ પ્રત્યયો, વિભક્તિ પ્રત્યય શબ્દ સાથે જોડીને લખવા. જોડીને લખવા. દાખલા તરીકે ખેતરમાં ઢોર બાંધેલા છે. ખેતરમાં ઢોર બાંધેલા છે. તો અહીંયા વિભક્તિ પ્રત્યય
કયો છે માં, શબ્દ સાથે આપણે જોડીને લખ્યું. બીજું, મોટાઓએ નાનાની વાતો ધ્યાનથી સાંભળવી. બીજું ઉદાહરણ છે, મોટાઓએ નાનાની વાતો ધ્યાનથી સાંભળવી. મોટાઓએ એ વિભક્તિ પ્રત્યય છે અને ત્રણ વિભક્તિ પ્રત્યય વાક્યમાં છે. મોટાઓએ નાનાની વાતો ધ્યાનથી સાંભળવી. તો કેટલાક વિદ્યાર્થીઓને શબ્દો છૂટા પાડીને લખવાની ટેવ હોય છે. શબ્દો ભલે છૂટા પાડો તમે, પણ જે પદ ભેગું લખવાનું હોય તો ભેગું જ લખાવવું જોઈએ. શબ્દો છૂટા પાડવાના છે, અક્ષરો નહીં. એટલું ધ્યાન રાખવાનું. શબ્દો છૂટા પાડવાના, અક્ષરો નહીં. તો મોટાઓએ નાનાની વાતો ધ્યાનથી, તો આપણ વિભક્તિ પ્રત્યય, આપણ વિભક્તિ પ્રત્યય અને આપણ વિભક્તિ પ્રત્યય, ત્રણેય વિભક્તિ પ્રત્યયો શબ્દની સાથે જોડાઈને લખાય છે. હવે આગળનો નિયમ છે, નામયોગી શબ્દથી અલગ લખાય છે. નામયોગી શબ્દથી છૂટા લખાય છે. છૂટા લખાય છે. વારંવાર હું આ કહેતી આવી કે નામયોગી અને વિભક્તિ પ્રત્યય બંને વાક્યમાં એક જ પ્રકારનું કાર્ય કરે. શું કાર્ય કરે? તો એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્પષ્ટ કરવાનું કાર્ય. વિભક્તિ પ્રત્યય સિવાય વાક્ય ક્યારેય સ્પષ્ટ અને અર્થપૂર્ણ બની શકે નહીં. એટલે નામયોગી જે શબ્દની વાક્યની અંદર વપરાય હોય તો શબ્દથી અલગ લખવા. દાખલા તરીકે લીમડાની છે એક ખાટલો પડ્યો છે. એક ખાટલો પડ્યો છે. બીજું ઉદાહરણ છે, ઘર પાસે એક નાનકડું મંદિર હતું. ઘર પાસે એક નાનકડું મંદિર હતું. હવે આમાંથી નામયોગી શોધી કાઢો પહેલા કે આમાં નામયોગી કઈ છે. લીમડા નીચે એક ખાટલો પડ્યો છે. આમાં ક્યારે મને તો નામયોગી હોય એવું તમને લાગે છે? મને નથી લાગતું. તો તમે શોધી કાઢો. બરાબર? નામયોગી કઈ છે? નીચે. અને બીજું અહીંયા પાસે. શબ્દથી આપણે કેવા લખ્યા? અલગ લખ્યા. નામયોગી શબ્દથી અલગ લખ્યા. લીમડા નીચે એક ખાટલો પડ્યો છે. અહીંયા ઘર પાસે એક નાનકડું મંદિર હતું. તો અંદર, બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ જેવા નામયોગી વાક્યની અંદર જ્યારે વપરાય છે ત્યારે શબ્દથી અલગ લખાય છે. બરાબર? કેટલી બાબતો આપણે જોઈ. તો શબ્દ ઘટક લખવાની જે રૂઢિ છે, એટલે કે કેવી રીતે શબ્દ ઘટકો લખવા, એની જે રીત છે એની અંદર આપણે સૌથી પહેલાં જોયું કે જેવા નિપાતો જ્યારે વપરાય હોય તો શબ્દથી અલગ લખાય. પણ જ્યારે તેમજ, ભાગ્યે જ જેવા શબ્દોમાં ઉપયોગમાં લેવાતો હોય ત્યારે શબ્દની સાથે જ લખાય છે. પછી પણના અર્થમાં વપરાયેલો ય પણ શબ્દની સાથે જ લખાય છે. એટલે ભારવાચક નિપાતો જે છે એ મોટાભાગે આપણે અલગ લખીએ, પણ ય અને જ જ્યારે આ રીતે મેં જેમ કહ્યું એ પ્રમાણે જ્યારે વપરાય હોય ત્યારે શબ્દની સાથે લખાય છે. પછી વિભક્તિ પ્રત્યયો છે એ શબ્દની સાથે જોડાઈને જ લખાય છે. જ્યારે નામયોગી છે એ શબ્દથી અલગ લખાય છે. પછી દ્વિરૂક્તિવાળા શબ્દો ભેગા લખવા. દ્વિરૂક્તિવાળા શબ્દો ભેગા લખવા. હવે તમને એમ થશે કે દ્વિરૂક્તિ એટલે શું? આમ તો જો કે બીજા આગળના ધોરણોમાં દ્વિરૂક્તિ એટલે શું ભણી ગયા છે. દ્વિરૂક્તિવાળા શબ્દો ભેગા લખવા. દ્વિ એટલે બે અને ઉક્તિ એટલે બોલવું. બે વખત બોલાયેલું, બે વખત ઉચ્ચાર જેનો થાય છે એને આપણે એવા શબ્દોને આપણે શું કહીએ? દ્વિરૂક્તિવાળા શબ્દો. દ્વિરૂક્તિવાળા શબ્દોને રવાનુકારીવાળા શબ્દો. દ્વિરૂક્તિવાળા શબ્દોમાં પાછા શબ્દોમાં પ્રાસવાળા, એક જ પ્રાસવાળા એટલે સરખા ઉચ્ચારણવાળા, પછી અલગ અલગ સ્વરો દ્વારા જુદા પડતા શબ્દો, એમાં પણ આપણને સંપૂર્ણ પ્રાસવાળા,
શબ્દો સ્વરવાળા શબ્દો, વ્યંજનવાળા શબ્દો, આવી રીતે એમાં બી પ્રકાર છે. તો વિરુક્તિવાળા જે બી શબ્દો વાક્યમાં વપરાયા હોય એ વિરુક્તિવાળા શબ્દોને આપણે શું કરીએ? ભેગા લખવા જોઈએ. દાખલા તરીકે તમારે જે નિર્ણય લેવો હોય તે લેજો. ઉદાહરણ છે તમારે જે નિર્ણય લેવો હોય તે લેજો. તમારે જે નિર્ણય લેવો હોય તે લેજો. એટલે તમારી વાતમાં પણ અહીંયા એક વચ્ચેથી અક્ષરનો શું થયો છે? લોપ થયો છે. એટલે બે શબ્દો ભેગા કરીએ ત્યારે એક અક્ષરનો વચ્ચેથી લોપ કરીને એને વિરુક્ત શબ્દ બનાવે છે. એટલે તમારે જે નિર્ણય લેવો હોય વિરુક્ત શબ્દ છે. તો તમ અને તમારે બંને આપણે છૂટું લખી શકીએ નહીં. પછી બીજું ઉદાહરણ કે આપણા દેશમાં જુદા જુદા ધર્મના લોકો રહે છે. તો જુદા જુદા સંપૂર્ણ દ્વિરુક્તિવાળો શબ્દ છે. બંનેનું ઉચ્ચારણ કેવું છે? સરખું જ છે. અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ અહીંયા, અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ એટલે અમુક અંશનો લોપ એટલે તમારે એવો શબ્દ છે આખું આપણે જોઈએ. પણ અહીંયા આપણે તમારે એમ કરીને અમુક અંશ એમાંથી શું કર્યો છે? લોપ કર્યો છે. એટલે અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ. પછી જુદા જુદા જે શબ્દ છે એ જુદા જુદા જે શબ્દો છે એની અંદર જુદા જુદા ધર્મના લોકો રહે છે. જુદા જુદા દેશમાં જુદા જુદા ધર્મના લોકો રહે છે. તો અહીંયા સંપૂર્ણ દ્વિરુક્તિવાળો શબ્દ, બંને શબ્દમાં કોઈ જ વસ્તુ લોપ થઈ નથી, સરખી જ. એટલે સંપૂર્ણ દ્વિરુક્તિવાળો શબ્દ આપણે શું કર્યો? સાથે લખ્યો. પછી બીજું છે આમ સાથોસાથ દૂર દૂરથી ભાતના એવા જે શબ્દો છે સાથોસાથ, તો સંયોજકવાળો દ્વિરુક્ત શબ્દ કહેવાય. સાથોસાથ વચ્ચે ઓ સંયોજક આવ્યો. 7 + 7 પણ એને જોડ્યું ત્યારે શું બની ગયું? સાથોસાથ. એટલે ઓ પ્લસ વાળો સંયોજક આવ્યો વચમાં. ઓ સંયોજક દ્વારા આપણે દ્વિરુક્ત શબ્દ બનાવ્યો. પછી દૂર દૂરથી, તો દૂર શબ્દ પણ વિરુક્ત છે. પછી ભાતના એ પણ વિરુક્ત શબ્દ છે. કેટલું એ પણ વિરુક્ત શબ્દ છે. વારંવાર એ પણ વિરુક્ત. જેમ તેમ. તો આ રીતે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત શબ્દો, પછી સ્વર ભેદવાળા દ્વિરુક્ત શબ્દો, આ બધા એના પ્રકારો છે. તો આવા જે દ્વિરુક્ત શબ્દો છે એ દ્વિરુક્ત શબ્દો ભેગા હંમેશા લખવા. પછી સામાસિક પદો ભેગા લખવા. હવે સામાસિક પદો એટલે સમાસવાળા પદો. બે પદ છે, બે પદ દ્વારા જે નવું પદ બને, તો સામાસિક પદો ભેગા લખવા. સામાસિક પદો ભેગા લખવા. સામાસિક પદો ભેગા લખવા. સામાસિક પદોમાં ઉદાહરણ જોઈએ તો આપણે આજકાલ લોકો ખૂબ ખરીદી કરે છે. તો આજ અને કાલ દ્વંદ્વ સમાસ. તો સમાસ રહે છે સામાસિક પદ, બરાબર. તો આજકાલ એ હંમેશા ભેગું લખાય. પછી જીવનમાં હાર જીત તો થતી રહેવાની. તો હાર અને જીત. તો હાર જીત એ શું છે? સામાસિક પદ છે. આમ નાના મોટા, મા બાપ, લાંબુ ટૂંકું, જીવનયાત્રા. ઉદાહરણ એક લખીએ આપણે. જીવનમાં હાર જીત તો થતી રહેવાની. જીવનમાં હાર જીત તો થતી રહેવાની. બરાબર. અહીંયા હાર અને જીત, નાના મોટા, મા બાપ, આવા જે નિવૃત્ત સામાસિક પદો છે એ પણ હંમેશા જોડે સાથે લખાય છે. ક્યાંક શબ્દ લાંબો જણાય ત્યાં વચ્ચે લઘુરેખા મૂકવી. ક્યાંક શબ્દ લાંબો જણાય ત્યાં, અમુક શબ્દો ખૂબ લાંબા હોય છે ત્યાં વચ્ચે લઘુરેખા મૂકવી. હવે વિરામચિહ્નોની આપણને બરાબર સમજ હોય તો ખબર પડે કે ક્યારે કયું વિરામચિહ્ન મૂકવું. વચ્ચેનો શબ્દ જ્યારે લોપ થયો હોય ત્યારે કયું વિરામચિહ્ન મુકાય છે? તો લોપ ચિહ્ન મુકાય છે. તો પણ એ
તળપદા શબ્દોમાં લોપ ચિહ્નનો ઉપયોગ થાય, કેમ કે આપણી વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ ભાષામાં આપણે લોપ ચિહ્નનો ઉપયોગ બહુ ઓછો થાય, પણ લેખકો અને કવિઓ પોતાની લોક બોલીમાં પ્રાકૃત ભાષામાં તેઓ લેખન કાર્ય કરતા હોય છે. એટલે તેઓ વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ શબ્દોને બદલે એવા તળપદા શબ્દોનો ઉપયોગ કરતા હોય ત્યારે લોપ ચિહ્ન મૂકવાની એમને જરૂર પડે. કારણ કે દિવસ છે તો દિવસ આખો એ બોલતા નથી, પણ શું બોલે? દાડો. તો પછી દાડોની વચ્ચે શું કરવું પડે? લોપ ચિહ્ન મૂકવું પડે. એટલે જ્યાં વિરામ ચિહ્નોની જરૂર છે, જ્યાં લઘુરેખા મૂકવાની છે, કોઈએ કંઈ કહ્યું છે તો એના અનુસંધાનમાં આપણે લખવું છે, તો પહેલાં અવતરણ કરીએ અને પહેલાં એ વ્યક્તિનું નામ લખીએ, પછી એને જે પણ કહ્યું છે ત્યાં વચ્ચે ગુરુરેખા મૂકીને સામે અવતરણ ચિહ્ન મૂકીને પછી એને જે કહેલું છે વિધાન એના જ શબ્દોમાં પાછું આપણું શું કરીએ? લખીએ. ત્યારે વિરામ ચિહ્નોની આપણને સમજ હોય ત્યારે આપણે શુદ્ધ લેખન કાર્ય કરી શકીએ. એટલે અહીંયા ક્યાંક શબ્દ લાંબો જણાય ત્યાં વચ્ચે લઘુરેખા મૂકી શકાય. ક્યાંક શબ્દ લાંબો જણાય ત્યાં વચ્ચે લઘુરેખા મૂકી શકીએ. દાખલા તરીકે વેપાર વાણિજ્ય ખૂબ લાંબો શબ્દ થઈ ગયો, 7 અક્ષરનો, તો વેપાર વાણિજ્ય આખો શબ્દ છે પણ વચ્ચે આપણે લઘુરેખા મૂકી. બરાબર. પછી આસમાની સુલતાની, બીજું ઉદાહરણ. આસમાની સુલતાની ઉર્દુ ભાષામાં જ્યારે કવિઓ લખતા હોય ત્યારે આવા શબ્દો આસમાની અને સુલતાની એવા શબ્દો આપણે પછી ધંધા રોજગાર તો આવા જ્યારે લાંબા શબ્દો હોય છે ત્યારે વચ્ચે આ લઘુરેખા મૂકવામાં આવે છે. લઘુ એટલે નાની રેખા અને ગુરુ એટલે મોટી રેખા. સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ છૂટા લખવા. સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદો જે હોય તે છૂટા લખવા. સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ છૂટા લખવા. ઉદાહરણ લખીએ તો તે વાંચતો હતો. તેઓ ઘરમાં બેઠા હશે. તે વાંચતો હતો. ક્રિયાપદ આપણે અલગ મૂક્યું. તે ઘરમાં બેઠા હશે. તો અહીંયા પણ આપણે ક્રિયાપદ શું કરીએ છીએ? અલગ મૂકીએ છીએ. પછી વસાત, પૂર્વક, પ્રવ્રત જેવા જે શબ્દો વપરાતા હોય છે વાક્યની અંદર, પણ એનો કોઈ મિનિંગ થતો નથી. વસાત, પ્રવ્રત એનો કોઈ મિનિંગ થતો નથી, પણ કોઈ પદ સાથે જોડાય ત્યારે એ પદનો અર્થ કંઈક વિશેષ બને. કેવા શબ્દો? તો એમાં વસાત, વસાત એનો અલગ કોઈ મતલબ નથી. પછી એ જ પ્રમાણે પૂર્વક. પછી ત્રીજો શબ્દ છે પ્રવ્રત, વિષય વગેરે જે શબ્દની પાછળ આવે છે. વગેરે જે શબ્દની પાછળ આવે તે શબ્દ સાથે જોડીને લખવા. જે શબ્દની પાછળ આવે તે શબ્દ સાથે જોડીને લખવા. દાખલા તરીકે
વિધિવ્રત. તો આજે તેણે વિધિવ્રત પૂજન કર્યું. આજે તેણે વિધિવ્રત પૂજન કર્યું. પછી સંજોગવશાત એ આવી છોડ્યું. સંજોગવશાત તે આવી છોડ્યું. આ મુદ્દો વ્યાકરણ વિષયક છે. આ મુદ્દો વ્યાકરણ વિષયક છે. આ મુદ્દો વ્યાકરણ વિષયક છે. ખ્યાલ આવી ગયો? વસાત તો સંજોગ વસાત. પછી વિધિ વ્રત અથવા વિધિપૂર્વક એવું પણ આપણે લખી શકીએ ત્યાં. પછી ત્યાં વિષયક તો સંજોગ વ્યાકરણ વિષયક. તો જે શબ્દની સાથે આ શબ્દો જોડાય છે એ શબ્દો એકસાથે લખવા. ત્યાર પછી મેં ભારપૂર્વક સૌને વાત કરી એવું ઉદાહરણ આપણે લઈએ તેમાં પૂર્વક આવી જશે. મેં ભારપૂર્વક, બરાબર. અહીંયા વ્રત નહીં પણ વ્રત આવશે. વ્રત એટલે આ રીતે વસાત, પૂર્વક, વ્રત અને વિષયક વગેરે જેવા શબ્દો જ્યારે શબ્દ પાછળ આવે ત્યારે શબ્દ સાથે જોડાઈને લખાય છે. ભારપૂર્વક શબ્દ આપણે લખવો હોય તો ભારપૂર્વક ભેગું લખવું પડે. ભાર અને પૂર્વક અલગ પડાય નહીં, બરાબર. આ રીતે તો અહીંયા સંજોગ વસાત, વિધિ વ્રત, વ્યાકરણ વિષયક અને ભારપૂર્વક આપણે ચારે ચાર શબ્દોનો ઉપયોગ કેવી રીતે કર્યો એ બરાબર સમજી લીધું. બરાબર, આટલું નોંધ કરી લો. હવે આપણે આગળના જે નિયમો છે આટલા નિયમો તમારે તૈયાર કરવાના છે અને બાકીના જે હજુ થોડા નિયમો બાકી છે એ અને થોડા ઉદાહરણ આપણે પછીના વિડીયોમાં જોઈશું. તો આજે જેટલા લેખન રૂઢિ વિષયક સજ્જતા કેળવવા માટે જેટલા મેં નિયમો લખાવ્યા છે એ નિયમો તમારે શું કરવાના છે, ફરીથી એકવાર યાદ કરી લેવાના છે, જેથી તમે શુદ્ધ લેખન કાર્ય કરી શકો અને ભાષાકીય દ્રષ્ટિએ ઓછામાં ઓછી ભૂલો થાય એવો આપણો હંમેશા પ્રયત્ન રહેવો જોઈએ. બરાબર. થેન્ક યુ.